શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું. આજની ભાગદોડભર્યું જીવનમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી જીવન જીવે તે હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર આજવાલોડ ખાતે આવેલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમના નિષ્ણાતોથી મેડિકલ કેમ્પમાં આવેલ લોકોનું સ્વાસ્થ્યનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ તપાસ, બીપી, ડાયાબિટીસ, બ્લડ ટેસ્ટ, આંખ દાંતની તપાસનો કેમ્પ યોજાયો. વડોદરા શહેર 141 વિધાનસભાની અંદર વોર્ડ 4ની અંદર નવયુવાન કાર્યકર અને વડોદરા શહેરનો જાગૃત કોંગ્રેસ પક્ષના આગેવાન એવા વિશાલભાઈ પટેલ આયોજિત અહીંયા જે નિદાન કેમ્પ રાખેલ એ કેમ્પમાં હું આવ્યો, પ્રભાવિત થયો. ડૉક્ટર શ્રી બકરપુરાથી આવ્યા અને અહીંયા કેમ્પને જે સફળતા આપી અને વિસ્તારના લોકોએ જે અહીંયા પોતાનું યોગદાન આપીને મજબૂતાઈથી આ કેમ્પને મજબૂતાઈથી આગળ વધાર્યો એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. આવનાર દિવસોની અંદર વર્ષો સુધી સરકારશ્રી હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના પણ અને મેડિકલ કેમ્પમાં હંમેશા મારા વિસ્તારના તમામ આગેવાન ભાઈ બહેનોને વિનંતી કરું છું કે વિશાલભાઈ પટેલ જેવા જ્યારે પણ કેમ્પ રાખે અને ડૉક્ટરશ્રી આવું યોગદાન આપતા હોય તો એ સંજોગોનો ચોક્કસ લાભ લેવો જોઈએ. કારણ કે આપણી માટે આંખ એ બહુ મહત્ત્વનું અંગ છે, શરીરનું લોહી પણ એ મહત્ત્વનું અંગ છે. આ બધા એવા અંગ છે કે જે સમાજને, બીજા સમાજને અથવા કોઈકને જરૂર પડે તો એનો ઉપયોગ થાય. તો આવો સાથે મળીએ અને આવા કેમ્પને સફળતાપૂર્વક કરીએ એવી મારી શુભેચ્છા. ભાઈ વિશાલભાઈ પટેલ, ખૂબ શુભેચ્છા હું આપણને પાઠવું છું કે આવનાર દિવસોમાં હંમેશા વિસ્તારને જાગૃત કરશો એવી મારી ખૂબ શુભેચ્છા. લોકો આવતા નથી કેમ્પમાં, જો આવવું જોઈએ કેમ આવતા નથી ફ્રી કેમ્પમાં? મને વિશ્વાસ છે કે આજની જે શરૂઆત છે એ રક્ષાબંધન, એ પવિત્ર કૃષ્ણની અંદર જ્યારે દ્રૌપદીએ એક તીર, એક સામાન્ય ટુકડો પોતાના ભાઈને બાંધ્યો, એ જ રીતે આ વિસ્તારની અંદર લોકો ચોક્કસ આવા કેમ્પોને મજબૂતાઈથી મદદરૂપ થશે એવી મને ખૂબ આશા વ્યક્ત કરું છું અને આશા મારી સફળ થશે. આજરોજ મારા અને મારી ટીમ દ્વારા જનસેવાના હેતુથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અનુભવી ડૉક્ટરો દ્વારા જનરલ તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખ અને દાંતની તપાસ કરવામાં આવે છે, જેથી લોકોને સહજ અને સલામત સારવાર મળી રહે. ગુજરાતમાં 20-30% લોકોને સાયલેન્ટ ડિસીઝ એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ફેટી લીવર જેવા રોગોની જાણ એમને થતી જ નથી, કારણ કે લોકો સમયસર બોડી ચેકઅપ કરાવતા નથી. એટલે અમારા દ્વારા આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેથી લોકોને સારવાર મળી શકે, એમની યોગ્ય રોગોનું નિદાન થઈ શકે. આપના માધ્યમથી અમારા ટીમ દ્વારા એક આ વિસ્તારના નાગરિકોને વિનંતી છે કે આ કેમ્પનો મહત્તમ ઉપયોગ કરો, લાભ લો, જેથી જરૂરિયાતમંદ લોકોને આ કેમ્પ મદદ થઈ શકે. આ કેમ્પમાં સવારથી અત્યાર સુધી 60થી 70 લોકોએ ભાગ લીધો છે. એમની સમસ્યાઓ અને એમના રોગનું કન્સલ્ટ કર્યું છે અને આગામી દિવસોમાં એમને હોસ્પિટલ સુધી એ લોકો જઈ શકે એવી વ્યવસ્થા આપણે કરીએ છીએ. વિશાલ પટેલ, પ્રવક્તા, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ.